નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે સમતલ અરીસાથી થતું પરાવર્તન અને એના બેઝિક કોન્સેપ્ટો જે છે એનો સ્ટડી કર્યો હતો. અને એક છેલ્લા લેક્ચરની અંદર મેં તમને એક પ્રશ્ન પણ મૂક્યો હતો કે જો બે અરીસાઓને એકબીજાની સામે રાખવામાં આવે કે કોઈ ખૂણે રાખવામાં આવે તો કોઈ બિંદુવત વસ્તુનું પ્રતિબિંબ છે એ કેટલા રચાય એનો એક ક્વેશ્ચન મેં મૂક્યો હતો. ઘણા બધાએ મને સાચો જવાબ આપ્યો છે. ખૂબ સરસ. ચાલો, તો અહીંયા મિત્રો બે સમતલ અરીસાને એકબીજાને થીટા ખૂણે જ્યારે રાખવામાં આવે ત્યારે કોઈ બિંદુવત વસ્તુના રચાતું જે પ્રતિબિંબ છે એ કેવી રીતે રચાય છે, આપણે એનું ફોર્મ્યુલા છે એ યાદ રાખવાનું છે. એના ડાયાગ્રામ છે એ દોરતા હું તમને શીખવાડીશ, પણ પહેલાં એનું ફોર્મ્યુલા આપણે યાદ રાખશું. જો અહીંયા બે અરીસાઓ રાખેલા છે અને બંને અરીસાઓ છે એ એકબીજાથી થીટા ખૂણે છે. બે અરીસાઓ વચ્ચેનો ખૂણો થીટા છે. હવે આ બે અરીસાની વચ્ચે અહીંયા લંબ દ્વિભાજક ઉપર એક વસ્તુ મૂકેલી છે. તો આ વસ્તુનું પ્રતિબિંબ આપણને કેટલા મળે? તો આપણે એવું ભણી ગયા હતા કે આને લંબ રૂપે જ્યારે અરીસો જે છે એ લંબ રૂપે બિહેવ કરશે એટલે એક પ્રતિબિંબ અહીંયા મળશે, બીજું પ્રતિબિંબ અહીંયા એક કંઈક મળવું જોઈએ આપણને, બરાબર? અચ્છા, આ સિવાય કોઈ પરિસ્થિતિ ખરી કે જેમાં પ્રતિબિંબ આપણને મળે? તો એનો આધાર છે ને એ થીટા ઉપર છે. કેવી રીતે? તો પહેલું કામ આપણે એ કરવાનું છે કે અહીંયા 360 ડિગ્રી અપોન થીટા કરવાનું. 360 ડિગ્રી અપોન થીટા કરવાનું. થીટા છે એ બે અરીસાઓ વચ્ચેનો ખૂણો છે. હવે એ જે જવાબ આવે છે એને આપણે એમ વડે બતાવશું, એમ. અને આ જો બેકી સંખ્યા હોય એટલે કે યુગ્મ હોય તો પ્રતિબિંબની સંખ્યા m-1 થાય. જો પહેલું કામ શું કરવાનું છે મિત્રો કે 360 અપોન થીટા કરવાનું. જો એનો જવાબ બેકી હોય તો પ્રતિબિંબની સંખ્યા આ એમ જે અહીંયા જવાબ આવે છે -1 કરવાનું. એક એક્ઝામ્પલ લઈએ અહીંયા આપણે કે સપોઝ થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી છે. બે અરીસાઓ વચ્ચેનો ખૂણો છે એ 90 ડિગ્રી છે અને અહીંયા કોઈ વસ્તુ આપણે મૂકેલી છે. તો એનું પ્રતિબિંબ કેટલા મળશે? તો આપણું આ ફોર્મ્યુલા મુજબ આપણે કામ કરીએ. 360 ડિગ્રી ડિવાઇડેડ બાય 90, તો આન્સર આવશે 4. અને આ જે આન્સર છે એ બેકી છે અને બેકી હોય તો પ્રતિબિંબની જે સંખ્યા છે એ 4 - 1 એટલે કે 3 મળે. તો જો બે અરીસાઓ એકબીજાને 90 ડિગ્રીએ રાખ્યા હોય તો પ્રતિબિંબ આપણને 3 મળશે. પહેલું કામ શું કર્યું મેં અહીંયા મિત્રો? 360 ડિવાઇડેડ બાય 90 કર્યા એટલે કે આપણને જે એમ મળે છે એ એકી છે કે બેકી છે એ અહીંથી નક્કી થઈ જાય. આ બેકી છે, બેકી હોય તો જે એમ મળે છે એ m-1 કરશું તો પ્રતિબિંબની સંખ્યા મળી જશે. તો આ બેઝિક વસ્તુ અહીંયા થઈ. સપોઝ હજી એક એક્ઝામ્પલ લઈએ. સપોઝ થીટા ઇઝ ઇક્વલ ટુ 60 ડિગ્રી લ્યો. થીટા ઇઝ ઇક્વલ ટુ 60 ડિગ્રી લ્યો તો પ્રતિબિંબની સંખ્યા કેટલી મળે? વિડીયો કરો પોઝ અને મને કોમેન્ટની અંદર કહો કે થીટા ઇઝ ઇક્વલ ટુ 60 ડિગ્રી લેવામાં આવે તો
પ્રતિબિંબની સંખ્યા કેટલી મળશે? ઝડપથી કામ કરો, વિડીયો પોઝ કરો અને થીટા ઇઝ ઇક્વલ ટુ 60 ડિગ્રી લઈ અને કયો મને પ્રતિબિંબની સંખ્યા છે એ કેટલી મળશે કોમેન્ટ બોક્સની અંદર લખો. અચ્છા, હવે આગળ જઈએ આપણે. બીજું જે છે એ હવે અહીંયા બેકી આવ્યું છે. હવે તમારા મનમાં તરત પ્રશ્ન એવો તો થયો જ હશે કે સાહેબ એકી આવે એટલે કે અયુગ્મ હોય તો શું કરવાનું? એકી આવે અયુગ્મ હોય તો શું કરવાનું? અચ્છા, તો અહીંયા બે શક્યતા છે મિત્રો. અહીંયા શક્યતા જે છે એ કેટલી છે? બે શક્યતા છે. ધ્યાન રાખજો, ખાસ અહીંયા ધ્યાન રાખજો. એકી આવે તો તમારે જોવાનું છે કે વસ્તુ ક્યાં મૂકેલી છે. વસ્તુ છે એ ક્યાં મૂકેલી છે. અહીંયા તમે જુઓ, ધારો કે આ એક અરીસો છે, આ એક બીજો અરીસો છે અને હું વસ્તુને અહીંયા મૂકું છું. આ જે બે અરીસા છે એની બરાબર વચ્ચે એના લંબ દ્વિભાજક ઉપર. જો વસ્તુ સમદ્વિભાજક, સોરી લંબ નહીં પરંતુ સમદ્વિભાજક પર ન હોય તો પ્રતિબિંબની સંખ્યા n ઇઝ ઇક્વલ ટુ n, n ઇઝ ઇક્વલ ટુ m. એટલે કે અહીંયા જુઓ તમે, ધારો કે આ એંગલ આલ્ફા લ્યો, આ એંગલ બીટા લ્યો, એટલે જો આલ્ફા બરાબર બીટા હોય તો એનો અર્થ એમ થાય છે કે અહીંયા વસ્તુ છે એ ક્યાં છે? બંને અરીસાથી સમાન અંતરે છે, એના સમદ્વિભાજક ઉપર છે. જો સમદ્વિભાજક ઉપર હોય તો પ્રતિબિંબની સંખ્યા વસ્તુ સમદ્વિભાજક પર હોય તો પ્રતિબિંબની સંખ્યા n ઇઝ ઇક્વલ ટુ m-1 જ થશે. જો વસ્તુ સમદ્વિભાજક પર હોય તો પ્રતિબિંબની સંખ્યા n ઇઝ ઇક્વલ ટુ m-1 જ થશે. પણ આ ક્યારે જોવાનું છે? ધ્યાન રાખજો, ખાસ ભૂલ ન કરતા, કે જો 360 ડિગ્રી ડિવાઇડેડ બાય થીટાનો આન્સર 360 બાય થીટાનો આન્સર m છે એ એકી આવે તો તમારે ચેક કરવાનું છે કે વસ્તુ છે એ સમદ્વિભાજક ઉપર છે કે સમદ્વિભાજક ઉપર નથી. ધારો કે અહીંયા બીજું અહીંયા હું બતાવું કે વસ્તુ અહીંયા મૂકેલી છે તો આ ખૂણો ને આ ખૂણો સરખા નથી. આલ્ફા ઇઝ ડઝ નોટ ઇક્વલ ટુ બીટા. તો એનો અર્થ એવો થઈ ગયો કે અહીંયા વસ્તુ છે એ સમદ્વિભાજક ઉપર છે નહીં. અને જો સમદ્વિભાજક ઉપર ન હોય તો n ઇઝ ઇક્વલ ટુ m. આ બે પોસિબિલિટી છે મિત્રો. એ ત્રણ વસ્તુ તમારા માઇન્ડની અંદર ક્લિયર કરજો. સૌથી પહેલી વાત કે જો 360 ડિગ્રી ડિવાઇડેડ બાય થીટા છે એ બેકી હોય તો કોઈ ચિંતા કરવાની નથી, સીધું જ m-1 કરવાનું છે, બરાબર. પણ જો 360 ડિવાઇડ બાય થીટા ઇઝ ઇક્વલ ટુ એકી આવે તો તમારે ચેક કરવાનું કે વસ્તુ ક્યાં મૂકેલી છે. જો વસ્તુ સમદ્વિભાજક ઉપર હોય તો પાછું m-1 કરવાનું, અને જો સમદ્વિભાજક પર ન હોય તો n ઇઝ ઇક્વલ ટુ m કરવાનું. ચલો આપણે એક બે વસ્તુ અહીંયા જોઈએ એટલે તમને વધારે ક્લિયરિટી આવે. વસ્તુ અહીંયા લખેલી છે. ધારો કે આપણે થીટા ઇઝ ઇક્વલ ટુ 30 ડિગ્રી લઈએ તો પહેલું m ઇઝ ઇક્વલ ટુ 360 ડિવાઇડેડ બાય થીટા કરો તો 30 અહીંયા મૂકશું તો અહીંયા 0 ઉડી જશે એટલે 12, તો આન્સર આવશે અહીંયા 12. બાર છે એ પહેલાં તો વિચારી લ્યો એકી છે કે બેકી છે? યસ, બેકી છે. બેકી છે તો કોઈ ચિંતા નથી કરવાની. બેકી હોય તો સીધું જ આ ફોર્મ્યુલા વાપરવાનું છે, બરાબર.
વસ્તુ સમદ્વિભાજક ઉપર, અથવા તો એક બીજો શબ્દ પણ વપરાય છે સમમિત, સમમિતિ ઉપર છે, અને વસ્તુ જે છે એ અસમમિત છે. અચ્છા, જો 30 ડિગ્રી હોય 12 જવાબ આવે તો વસ્તુ સમમિત ઉપર હોય કે અસમમિત ઉપર હોય આપણને કોઈ ફેર પડતો નથી. પ્રતિબિંબની સંખ્યા આવશે 11, કારણ m-1 કરવાનું છે. બીજું લઈએ આપણે, ધારો કે 72 લઈએ આપણે. 72 લ્યો તો અહીંયા 360 ડિવાઇડેડ બાય 72 એટલે અહીંયા આવશે 5. હવે જો, હવે મજાનું આવ્યું, 5 આવ્યું. 5 એકી છે કે બેકી? એકી છે. હવે જો વસ્તુ સમમિતિ ઉપર પડી હોય, જો એકી આવે તો તમારે ચેક કરવાનું છે કે વસ્તુ સમમિતિ ઉપર છે કે અસમમિત ઉપર છે. બરાબર. ફરી એકવાર અહીંયા જુઓ તો આ જે છે એ સમમિતિ ઉપર કહેવાય, કારણ કે એ દ્વિભાજક ઉપર છે. અને જો અહીંયા વસ્તુ મૂકેલી હોત તો એ વસ્તુ અસમમિત કહેવાય, કારણ કે એના દ્વિભાજક ઉપર, બે સરખા ભાગ કરે તે એ રેખા ઉપર છે નહીં. ચાલો, તો આન્સર શું આવ્યું અહીંયા? 360 ડિવાઇડેડ બાય થીટા કરીએ તો 5 આવ્યું. 5 એકી છે કે બેકી? યસ, એકી છે. હવે એકી હોય તો જોવાનું વસ્તુ ક્યાં છે? સમમિતિ ઉપર છે. ચાલો, આ કોષ્ટક મુજબ જોઈએ તો વસ્તુ સમમિતિ ઉપર છે. જો વસ્તુ સમમિતિ ઉપર હોય, સમદ્વિભાજક ઉપર, નીચે સમદ્વિભાજક પર હોય તો આપણે શું કરવાનું? m-1 એટલે 5 આવ્યું જવાબ છે, તો 5 - 1 એટલે 4. તો પ્રતિબિંબ ક્યાં કેટલા દેખાશે? 4. વસ્તુ સમમિત ઉપર હોય. અચ્છા, વસ્તુ સમમિત ઉપર ન હોય, અસમમિત હોય તો n = m, તો અહીંયા સીધા 5 જ આપણને પ્રતિબિંબ મળશે. તો ખ્યાલ આવ્યો મિત્રો? ફરીવાર સમજજો. અહીંયા હજુ ધારો કે હું એક એક્ઝામ્પલ લઉં. 60 ડિગ્રી લો તો અહીંયા 6 આવશે. અચ્છા, 6 કેવું છે? એકી છે કે બેકી? બેકી છે. બેકી છે તો કાંઈ જોવાનું જ નથી, વસ્તુ ગમે ત્યાં હોય. અહીંયા આન્સર આવશે 5, 5. વસ્તુ ગમે ત્યાં હોય, આન્સર આવશે 5, 5. ઓકે, ચાલો હજી એક આપણે સપોઝ 45 ડિગ્રી લઈએ. 45 ડિગ્રી. ચાલો, 45 ડિગ્રી લઈએ તો 360 ડિવાઇડેડ બાય 45 તો કેટલું આવશે? 8. 8 5 40 ને 8 ચોક 32, 32 ને 4 36. ઓકે, 8 આવશે. બરાબર. તો 8 એકી છે કે બેકી? યસ, બેકી છે. કેટલું છે? બેકી છે. બેકી છે તો કાંઈ ચેક જ નથી કરવાનું. બેકી છે તો જે સંખ્યા છે એમાંથી એક આપણને ઓછું મળશે. અહીંયા મળશે 7. મિત્રો ફરી એકવાર કહી દઉં કે જો તમને 360 ડિવાઇડેડ બાય થીટાનો આન્સર એકી મળે તો તમારે ચેક કરવાનું છે કે વસ્તુ છે એ સમમિતિ ઉપર છે કે અસમમિતિ ઉપર છે. જો સમમિતિ ઉપર હોય તો કોઈ ચિંતા નથી, એટલે કે m-1 જે પહેલાં કરતા હતા એ જ કરવાનું છે. અને અસમમિત ઉપર હોય તો જે તમારો અહીંયા જવાબ આવ્યો છે m, એ જ તમારે અહીંયા લખી નાખવાનો છે n. તો મિત્રો ક્લિયર? અચ્છા, ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર બીજું એક ડિસ્ક્રિપ્શન બોક્સમાં બોક્સ છે. એ બોક્સની અંદર મેં થોડાક એંગલો લખેલા છે અને સાથે સાથે એના આન્સરો પણ લખેલા છે. તો એ તમે ચેક કરજો. એની અંદર એક લિંક પણ, અથવા તો લિંક હશે, લિંકની અંદરથી તમે જઈને જોશો તો આ માહિતીનું એક કોષ્ટક મેં મૂકેલું છે. બહુ જ અગત્યનું છે. જુદા જુદા એંગલો માટે અહીંયા થીટા છે અને વસ્તુના પ્રતિબિંબ કેટલા રચાય છે એ અહીંયા મૂકેલા છે. ઓકે,
ચાલો, તો ક્લિયર મિત્રો આટલું? તો કેટલા પ્રતિબિંબો રચાય એ હવે તમારા માઇન્ડની અંદર ક્લિયર થઈ ગયું હશે, બરાબર? ચાલો, હવે આગળ જઈએ આપણે. તો આગળનો કન્સેપ્ટ આપણો છે, બહુ મજાનો કન્સેપ્ટ છે કે જ્યારે મિરર છે મિત્રો, આ મિરર છે, મિરર એટ રેસ્ટ, મિરર જે છે એ સ્થિર છે. તો વસ્તુ છે એ મિરર તરફ યુ વેગથી આવે છે. વસ્તુ છે એ મિરર તરફ યુ વેગથી આવે છે. તો આ પ્રતિબિંબ છે, ઇમેજ, એ પણ અરીસા તરફ જાય. અને કેટલા વેગથી જાય? તો કે જેટલો વસ્તુનો વેગ છે એટલો જ પ્રતિબિંબનો વેગ હોય. મિત્રો, જેટલો વસ્તુનો વેગ છે એટલો જ પ્રતિબિંબનો વેગ હોય. જો વસ્તુ યુ વેગથી અરીસા તરફ જતું હોય તો પ્રતિબિંબ પણ અરીસા તરફ યુ વેગથી આવે, પણ વિરુદ્ધ દિશામાં આવે, બરાબર? તો અહીંયા એક આપણે નોટ લખીએ કે જો વસ્તુ યુ વેગથી અરીસા તરફ જાય, અરીસા તરફ ગતિ કરે, તો પ્રતિબિંબ પણ અરીસા તરફ યુ વેગથી ગતિ કરશે. બહુ જ અગત્યનો કોન્સેપ્ટ મેં અહીંયા લખ્યો છે. અચ્છા, બીજું પણ સાથે સાથે એક વસ્તુ વિચારી લઈએ આપણે કે જો વસ્તુ અહીંયા 5 મીટર પર સેકન્ડથી જતી હોય તો પ્રતિબિંબ પણ 5 મીટર પર સેકન્ડથી આવે, પણ વિરુદ્ધ દિશામાં આવે. અચ્છા, હવે ઘણી વખત એવો પ્રશ્ન પૂછી લે કે અહીંયા હું તમને એક ક્વેશ્ચન પૂછું કે જો વસ્તુ અરીસા તરફ 10 મીટર પર સેકન્ડથી જાય છે તો પ્રતિબિંબનો વેગ વસ્તુની સાપેક્ષ કેટલો હશે? જો વસ્તુ અરીસા તરફ 10 મીટર પર સેકન્ડથી જાય છે તો પ્રતિબિંબનો વેગ વસ્તુની સાપેક્ષે કેટલો હશે? અચ્છા, તો વસ્તુની સાપેક્ષે જ્યારે પ્રતિબિંબનો વેગ પૂછે મિત્રો, તો આ વેગ પ્લસ લેવાય છે, આ માઇનસ લેવાય, બંને વિરુદ્ધ દિશામાં છે. અચ્છા, આપણે એવું પણ ભણી ગયા છીએ, જો વિરુદ્ધ દિશામાં હોય તો સાપેક્ષ વેગ માટે સરવાળો કરવો. તો વસ્તુની સાપેક્ષે, બીજો એક મુદ્દો આની અંદર લખીએ, વસ્તુની સાપેક્ષે પ્રતિબિંબનો વેગ 2u જેટલો થાય. કેટલો થાય? 2u જેટલો. 2u કઈ રીતે? u પ્લસ યુ, કારણ કે બંને વિરુદ્ધ દિશામાં જાય છે એટલે u પ્લસ યુ 2u જેટલો થાય. તો આ બીજી વસ્તુ પણ ખાસ તમારા માઇન્ડની અંદર ક્લિયર કરજો. અચ્છા મિત્રો, હવે આના ઉપર આપણે આવીએ. હવે શું કર્યું છે અહીંયા કે જો વસ્તુ છે એ રેસ્ટ ઉપર છે, સ્થિર છે, અરીસો છે એ ગતિ કરે છે. વસ્તુ રેસ્ટ ઉપર છે અને અરીસો ગતિ કરે છે વસ્તુ તરફ યુ વેગથી. તો પ્રતિબિંબનો વેગ કેટલો હશે? પ્રતિબિંબનો વેગ 2u હોય. જો અરીસો સ્થિર વસ્તુ તરફ યુ વેગથી ગતિ કરે તો પ્રતિબિંબનો વેગ 2u થાય. જોઈએ આપણે કેવી રીતે થાય. એક હું સામાન્ય એક એક્ઝામ્પલ લઉં એટલે તમને ક્લિયર થઈ જાય. જો શું છે એક્ઝામ્પલ? સપોઝ અહીંયા એક મિરર છે, અહીંયા એક વ્યક્તિ છે. વ્યક્તિ છે એ 5 સેન્ટીમીટર દૂર છે, તો ઓબ્વિયસલી પ્રતિબિંબ પણ ક્યાં હોય? 5 સેન્ટીમીટર જ દૂર હોય, બરાબર છે.
આ જ વ્યક્તિ છે. અચ્છા, હવે અરીસો જે છે, વિચારજો, બહુ મજાની એક વસ્તુ કહું છું. અરીસો જે છે એ નો વેગ u ઇઝ ઇક્વલ ટુ હું 5 મીટર પર સેકન્ડ લઉં. અરીસાનો વેગ શું લઉં છું? 5 મીટર પર સેકન્ડ. ઓકે, ચાલો. તો અરીસો 1 સેકન્ડમાં કેટલું ચાલશે? 5 સેન્ટીમીટર. સેન્ટીમીટર લઈએ આપણે અહીંયા. અરીસો 1 સેકન્ડમાં કેટલું ચાલશે? 5 સેન્ટીમીટર. 1 સેકન્ડમાં કેટલું ચાલશે? 5 સેન્ટીમીટર. હું ફરીની જે 1 સેકન્ડ પછી અરીસાની જે સ્થિતિ છે એ બતાવું. વસ્તુ તો સ્થિર છે, વસ્તુ તો સ્થિર છે, એમને એમ રહેશે. તો અહીંયા હું 1 સેકન્ડ પછીની સ્થિતિ બતાવું કે આ ધારો કે વસ્તુ છે, અહીંયા આપણા ભાઈ અહીંયા ઊભા છે, એ સ્થિર છે. ચાલો, 1 સેકન્ડ પછી અરીસો ક્યાં હશે? 1 સેકન્ડ પછી અરીસો ક્યાં હશે? તો કે 1 સેકન્ડ પછી અરીસો છે એ આ ભાઈ પાસે આવી ગયો હશે. આ ભાઈને અહીંયા અડતો હશે, બરાબર. ભાઈનું નાક અથવા તો કાન અહીંયા અરીસાને અડે છે. હવે વિચાર કરીને કહેજો કે પ્રતિબિંબ ક્યાં હશે. તમે તમારું નાક અરીસાને અડાડો તો તમારું પ્રતિબિંબ પણ તમારા નાકને અડતું હોય એવું લાગે. એટલે પ્રતિબિંબ પણ અહીંયા આવી ગયું હશે. ક્યાં આવી ગયું હશે? અહીંયા આવી ગયું હશે આ પ્રતિબિંબ. અચ્છા, એ જ પરિસ્થિતિ હું અહીંયા બતાવું, સમજજો ફરીવાર, કે અરીસો અહીંયા આવી ગયો હશે, હા, અને પ્રતિબિંબ અહીંયા આવી ગયું હશે, હા. અચ્છા, તો વિચારજો મિત્રો કે આ પ્રતિબિંબે કેટલું અંતર કાપ્યું? 5 ને 5 10. તો 1 સેકન્ડમાં પ્રતિબિંબે કેટલું અંતર કાપી નાખ્યું? 10 સેન્ટીમીટર. તો પ્રતિબિંબનો વેગ કેટલો થાય? વેગ બરાબર અંતરના છેદમાં સમય. અંતર કેટલું કાપ્યું એને? 10. અને સમય કેટલો છે એનો? 1. તો પ્રતિબિંબનો વેગ કેટલો થઈ ગયો? 10 સેન્ટીમીટર પર સેકન્ડ. જ્યારે અરીસાનો વેગ કેટલો હતો? 5. આનો કેટલો આવ્યો? 10. તો આનો જો યુ વેગ હોય તો આનો કેટલો થાય? 2u થાય. કેટલો થાય? 2u થાય, જે અહીંયા લખ્યું છે. સમજ્યા મિત્રો? જો અરીસો વસ્તુ તરફ યુ વેગથી આવે તો પ્રતિબિંબ છે એનો વેગ 2u જેટલો થાય. તો અહીંયા બેઝિક રીતે મેં તમને સમજાવ્યું, પણ તમે આના કન્સેપ્ટ યાદ રાખજો મિત્રો. આને તમે યાદ રાખજો. દાખલાઓ MCQની અંદર તમે આનો સીધો ઉપયોગ કરી શકો. LBH લર્ન બાય હાર્ટ, દિલથી પાકું કરી નાખો. બરાબર છે? ઓકે, ચાલો આગળ જઈએ આપણે મિત્રો. ચાલો, હવે એક બહુ મજાનો અહીંયા એક કન્સેપ્ટ પાછો છે કે જો અરીસાની સ્થિતિ નિશ્ચિત કરી દઈએ અને આપાત કિરણનો ખૂણો બદલવામાં આવે ત્યારે પરાવર્તિત કિરણનો ખૂણો પણ તેટલો જ બદલાય છે, પણ વિરુદ્ધ દિશામાં. આ પણ યાદ રાખવા જેવું છે, પણ આપણે એને યાદ સાબિત કરીએ. કેવી રીતે આવું બને? જો આપાત અરીસાની સ્થિતિને નિશ્ચિત કરી દઈએ, ધારો કે આ અરીસાની સ્થિતિ છે, હું અરીસાની સ્થિતિ છે એ નિશ્ચિત કરી દઉં છું. અરીસો અહીંથી આપણે ચલા હલાવશું નહીં, બરાબર. અને આપાત કિરણનો ખૂણો બદલવામાં આવે. ધારો કે આ આપાત કિરણ છે, ઇન્સિડન્ટ રે. આ પરાવર્તિત કિરણ છે, રિફ્લેક્ટેડ રે. આ સપાટીએ દોરેલો લંબ છે, નોર્મલ. મિત્રો આ એંગલ હશે I, આ એંગલ હશે R. હવે રકમ શું કહે છે, અથવા તો આપણી કોન્સેપ્ટ શું કહે છે? તો કે કોન્સેપ્ટ એવું કહે છે કે અહીંયા આપાત કિરણનો ખૂણો બદલવામાં આવે
તો જો આપાત કિરણ જે છે એને હું અહીંયા ક્લોકવાઇઝ CW ક્લોકવાઇઝ દિશામાં કેટલું ફેરવું છું? થીટા જેટલો. કેટલું? આ જે એંગલ મેં બદલાવ્યો એ થીટા જેટલો બદલાવ્યો. જે આપાત કિરણ અહીંયા આવતું તો એ હવે આમ ગયું. અચ્છા મિત્રો, તો આ એંગલ કેટલો થઈ જશે? આખો જે છે એ આઈ છે, તો આ કેટલો થઈ જાય? આઈ માઇનસ થીટા થાય. અચ્છા, તો પરાવર્તિત કિરણ પણ ક્યાં હશે? તો કે ભાઈ એ પણ આઈ માઇનસ થીટાના ખૂણે જ હોય. આ નવું રિફ્લેક્ટેડ રે છે, આ ઇન્સિડન્ટ રે છે, બરાબર? અચ્છા, તો અહીંયા શું કીધું છે કે ખૂણો બદલવામાં આવે ત્યારે પરાવર્તિત કિરણનો ખૂણો પણ તેટલો જ બદલાય છે. એટલે શું કહે છે? જો પરાવર્તિત કિરણ પહેલાં આ હતું, હવે આવ્યું, તો આ ખૂણો કેટલો બદલાણો? તો કે પહેલાં આખો ખૂણો કેટલો છે? આઈ અથવા તો આર. આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ, ખબર છે બધાને? આઈ ઇઝ ઇક્વલ ટુ આર. તો આખો ખૂણો કેટલો છે? આર. એમાંથી આ હું બાદ કરી નાખું, માઇનસ આઈ માઇનસ માઇનસ પ્લસ થીટા. અચ્છા, આઈ ઇઝ ઇક્વલ ટુ આર છે, તો અહીંયા આરની જગ્યાએ હું આઈ મૂકી દઉં, તો આઈ માઇનસ આઈ પ્લસ થીટા. આઈ કેન્સલ, તો આ એંગલ કેટલો આવી જશે? થીટા. તો મેં આપાત કિરણ કેટલું ક્લોકવાઇઝ ફેરવું હતું? આપાત કિરણ થીટા જેટલું ફેર્યું હતું. તો પરાવર્તિત કિરણ કેટલું ફેર્યું? થીટા જેટલું જ ફેર્યું, પણ એન્ટી ક્લોકવાઇઝ ફેર્યું. આમ આવી ગયું. જો આપાત કિરણને ક્લોકવાઇઝ થીટા જેટલું ભ્રમણ આપવામાં આવે તો પરાવર્તિત કિરણ એન્ટી ક્લોકવાઇઝ થીટા જેટલું ભ્રમણ કરે છે અથવા તો થીટા જેટલો બદલાય છે. બરાબર? તો ખાસ ક્લિયર કરજો મિત્રો, આ વસ્તુને પણ યાદ રાખજો. LBH. જો આપાત કિરણને ક્લોકવાઇઝ થીટા જેટલું ભ્રમણ આપવામાં આવે તો પરાવર્તિત કિરણ પણ થીટા જેટલું એન્ટી ક્લોકવાઇઝ ભ્રમણ કરે છે. ઓકે, ગુડ. ચાલો, વેરી ગુડ. હવે આગળ જઈએ મિત્રો. અહીંયા તો બીજો એક કોન્સેપ્ટ લખ્યો છે, જુઓ કે આપાત કિરણને નિશ્ચિત કરતા, આપાત કિરણને હવે નથી ફેરવવાનું, હવે બહુ ધ્યાન રાખજો. બરાબર? જો અરીસાને અમુક ખૂણે ફેરવતા, હવે કોને ફેરવવાનો છે? અરીસાને ફેરવવાનો છે. તો પરાવર્તિત કિરણ તે જ દિશામાં બમણા ખૂણે ફેરવાય છે. પરાવર્તિત કિરણ તે જ દિશામાં બમણા ખૂણે ફેરવાય છે. જો અહીંયા આપણે પહેલાં તો આ જે છે ચાલો, આ જે છે એ સપાટી છે, અરીસો છે. એમ સમજો ખાસ. આ અરીસા ઉપર પ્રકાશનું એક કિરણ અહીંયા આપાત થાય છે. અહીંથી એનું પરાવર્તન થાય છે. આ સપાટીએ દોરેલો લંબ નોર્મલ છે. આ ખૂણો આઈ, આ ખૂણો પણ આઈ થશે અથવા તો આર લખી શકો, પણ આઈ ઇઝ ઇક્વલ ટુ આર હોય. બરાબર? અચ્છા, હવે શું કહે છે? તો કે હવે આ અરીસો છે ને એને અમુક ખૂણે ફેરવતા, અમુક ખૂણે એટલે હું થીટા ખૂણે ફેરવું. જો ધ્યાન રાખજો, બહુ મજાની વસ્તુ છે. અરીસો છે એને હું અહીંયા થીટા ખૂણે ફેરવું છું. આને આપણે N1 કહી દઈએ, નોર્મલ. આ ઇન્સિડન્ટ રે છે, હું અહીંયા 1 લખું છું. આ રિફ્લેક્ટેડ રે છે, અહીંયા પણ હું 1 લખું છું. બરાબર? આમ 1 એટલે અરીસો જ્યારે ઉપર છે ત્યારે. હવે અરીસાને આપણે ફેરવીએ છીએ એટ એન એંગલ થીટા. કેટલો? થીટા. આ થીટા જેટલો મેં એને ફેરવો અરીસાને.
એમ ડેશ આવ્યું. કઈ દિશામાં ફેરવો છે? તો કે આ દિશા એટલે કે ક્લોકવાઇઝ ફેરવો છે, CW ફેરવો છે. તો પરાવર્તિત જે કિરણ છે એ તે જ દિશામાં બમણા ખૂણે ફેરવાય છે. હવે એ સાબિત કરવું છે. જો ધ્યાન રાખજો. હવે શું થાય અહીંયા શું? હવે એક એક વસ્તુને ધ્યાન રાખજો. થોડી ભૂમિતિ છે અહીંયા. અરીસાને મેં કેટલો ફેરવો છે? થીટા ખૂણે. કેટલો? ક્લોકવાઇઝ. કઈ દિશામાં? ક્લોકવાઇઝ અને થીટા ફેરવો છે. તો પહેલું અહીંયા ચેન્જ થઈ જશે મિત્રો. આ જે નોર્મલ છે ને એ નોર્મલ છે એ હંમેશા અરીસાને લંબ હોય. તો આ થઈ ગયો આપણો નોર્મલ, નવો નોર્મલ N2. અચ્છા, એ નોર્મલ કેટલો ચેન્જ થશે? આ એંગલ કેટલો હશે? થીટા. જેટલો અરીસો અહીંયા ધારો કે મિત્રો આ અરીસો છે નીચે, આ નોર્મલ છે. હવે હું અરીસાને આમ થીટા ફેરવું તો નોર્મલ પણ કેટલો ફરશે? થીટા જેટલો જ ફરશે. અરીસો જો અરીસાને 90 ડિગ્રી બનાવી દો અહીંયા તો નોર્મલ પણ આપણો 90 ડિગ્રી થઈ ગયો. બરાબર? તો અરીસાને જેટલો ફેરવશો એટલો જ નોર્મલ છે એ અહીંયા ભ્રમણ કરશે. તો પહેલું કામ મેં અહીંયા નોર્મલ કરી નાખ્યું. અચ્છા, હવે જોવો. હવે આ આપણું આપાત્રેને ફેરવવાનું નથી. આપાત કિરણને નિશ્ચિત રાખવાનું છે. આપાત કિરણને ફેરવવાનું નથી. તો પાછું ફેરવતા નહીં. હવે મને કોઈ કહેશો કે આ એંગલ કેટલો થાય? તો કે આટલો આઈ છે, આટલો આઈ છે, આ થીટા છે, એટલે આ થઈ જશે આઈ પ્લસ થીટા. તો ઇન્સિડન્ટ રે જે છે એ નવા નોર્મલ સાથે કેટલાના ખૂણે પડ્યું? આઈ પ્લસ થીટાના ખૂણે પડ્યું. તો પરાવર્તિત કિરણ છે એ નવા નોર્મલ સાથે કેટલાના ખૂણે જાય? આઈ પ્લસ થીટાના ખૂણે જાય. શું કામ? કારણ કે આપાત કોણ ને પરાવર્તન કોણ સમાન હોય છે. યસ. તો હવે હું નવું પરાવર્તિત કિરણ બતાવું. નવું પરાવર્તિત કિરણ શેનાથી બતાવશું? પીળો કલર લઈએ આપણે. કેવો? પીળો. અચ્છા, તો નવું આ આપાત કિરણ અને અહીંયાથી આ ગયું આપણું નવું પરાવર્તિત કિરણ, રિફ્લેક્ટેડ રે 2. આ જે નોર્મલ છે, આ નવું પરાવર્તિત કિરણ છે. ઉભા રહ્યો થોડું હજી તમને આમ બતાવી દઉં. આ પરાવર્તિત કિરણ રિફ્લેક્ટેડ રે 2. બરાબર? આ સપાટીએ દોરેલો લંબ બીજી પરિસ્થિતિ માટે. તો મને કહેશો કે આ એંગલ કેટલો હોય? તો કે એ તો આઈ પ્લસ થીટા જેટલો જ હોય ને. બીજો કેટલો હોય? કારણ કે જો આપાત કિરણ આઈ પ્લસ થીટાએ આવતું હોય તો પરાવર્તિત કિરણ પણ આઈ પ્લસ થીટાએ જ જાય. હા, એ સાચું, એ સાચું. તો હવે વિચારજો મિત્રો કે આ રિફ્લેક્ટેડ રે છે, આ પહેલું છે ને આ બીજું છે. તો આ એંગલ કેટલો થાય? આ એંગલ કેટલો થાય? હવે પાછો આપણે કલર બદલાવી નાખીએ. આ એંગલ કેટલો થાય? ઓકે, નો પ્રોબ્લેમ. મારે આ એંગલ ગોતવો છે તો હું કેવી રીતે ગોતીશ? તો જુઓ મિત્રો, અહીંયા આ જે આખો એંગલ છે, આખો એંગલ એ આઈ પ્લસ થીટા છે. હા, આઈ પ્લસ થીટા છે આખો એંગલ. આ તમને દેખાશે નહીં કદાચ. પાછો સફેદ કલર જ લઈ લઈએ આપણે, એ જ મજા છે. ઓકે, તો આખો એંગલ કેટલો છે? આઈ પ્લસ થીટા છે. હા, આઈ પ્લસ થીટા છે. કોઈ મને કહેશો કે આ એંગલ કેટલો થાય? આ એંગલ કેટલો થાય? તો કે આખો એંગલ આઈ છે. આખો એંગલ કેટલો છે? આઈ છે. અને આ થીટા છે તો આ કેટલો થઈ જશે? આઈ માઇનસ થીટા થઈ જશે. આ એંગલ કેટલો થઈ જશે? કેમ કે આખો એંગલ આઈ છે, આ થીટા છે તો આઈ માઇનસ થીટા થાય. યસ, આઈ માઇનસ થીટા થાય. આ આખો એંગલ કેટલો છે? આઈ પ્લસ થીટા છે. આ કેટલો છે? આઈ માઇનસ થીટા છે. જો આઈ પ્લસ થીટામાંથી આઈ માઇનસ થીટા બાદ કરી નાખો એટલે આ આટલું મળી જાય. આઈ પ્લસ થીટામાંથી આઈ માઇનસ માઇનસ પ્લસ થીટા બાદ કરો એટલે તમને બાકીનો એંગલ મળી જાય. આઈ કેન્સલ. થીટા પ્લસ થીટા 2 થીટા આવી ગયું ને.
કેટલો ફેરવો તો ક્લોકવાઇઝ કેટલો ફેરવો તો અને થીટા જેટલો ફેરવો. તો આ પણ જો રિફ્લેક્ટેડ રે પહેલાં આ હતું પછી આ આવ્યું તો આ કેટલું ફેર્યું 2 થીટા જેટલું. પણ કઈ દિશામાં ફેર્યું? નીચે 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 એટલે કે ક્લોકવાઇઝ જ ફેર્યું. તો અહીંયા આપાત કિરણને નિશ્ચિત કરતાં જો અરીસાને અમુક ખૂણે ફેરવતા પરાવર્તિત કિરણ તે જ દિશામાં બમણા ખૂણે ફેરવાય છે. જો આપાત કિરણને થીટા જેટલું આપણે અહીંયા ભ્રમણ આપીએ તો પરાવર્તિત કિરણ કેટલું ફરે છે? 2 થીટા જેટલું. અને એ જ દિશામાં ક્લોકવાઇઝ દિશામાં જ ફરે છે. મિત્ર ક્લિયર? બહુ જ અગત્યની વસ્તુ છે આ, ધ્યાન રાખજો, મજાની વસ્તુ છે. આના ઉપરથી JEEની અંદર પ્રશ્ન પૂછાઈ ગયા છે, બરાબર? એ પણ આપણે ક્વેશ્ચનો આગળ ઉપર લેવાના છીએ. અચ્છા, ચાલો હવે અહીંયા આગળ જઈએ આપણે. ધારો કે એક એક્ઝામ્પલ લઈ લઈએ, એક સિમ્પલ એક્ઝામ્પલ કે ધારો કે હું જો અરીસાને 30 ડિગ્રીએ ક્લોકવાઇઝ દિશામાં ભ્રમણ કરાવું તો પરાવર્તિત કિરણ કેટલું ભ્રમણ કરશે? પરાવર્તિત કિરણ જે છે એ 60 ડિગ્રી જેટલું ભ્રમણ કરે અને એ પણ કેટલું? કઈ દિશામાં? ક્લોકવાઇઝ દિશામાં. જો અરીસાને 30 ડિગ્રી જેટલું ક્લોકવાઇઝ ફેરવવામાં આવે તો પરાવર્તિત કિરણ પણ ક્લોકવાઇઝ 30 ડિગ્રી જેટલું ભ્રમણ કરે. બરાબર છે? બહુ સિમ્પલ વસ્તુ છે મિત્રો. અહીંયા ધારો કે એક કિરણ જે છે એ આ અરીસા સાથે અહીંયા 30 ડિગ્રીએ ભ્રમણ કરે છે. આ જે છે એ રિફ્લેક્ટેડ રે છે, આ ઇન્સિડન્ટ રે છે, આપાત કિરણ છે, આ પરાવર્તિત કિરણ છે. હવે મારે શું કામ કરવું છે? જો સમજો એક ક્વેશ્ચન, જો ક્વેશ્ચન અહીંયા એવો છે, બહુ ફિલિંગ આવે એવો છે કે જો પરાવર્તિત કિરણને સમક્ષિતિજ બનાવવું હોય તો અરીસાને કેટલું ભ્રમણ આપવું પડે? ચાલો ચલો, બહુ મજાનો ક્વેશ્ચન મૂકી દીધો મેં તમારી સામે. જો પરાવર્તિત કિરણને સમક્ષિતિજ બનાવવું હોય તો કેટલું ભ્રમણ આપવું પડે? અચ્છા, વિડીયો કરો પોઝ અને આપો મને આનો જવાબ. બરાબર, 3-4 પ્રશ્ન પૂછ્યા હોય તો જવાબ તો ખાલી એકનો જ આવે છે તમારા કોમેન્ટની અંદર. મિત્રો આમ એક્ટિવલી પાર્ટિસિપેટ થાવ તો જ મજા આવશે. પરિસ્થિતિ બધા માટે સરખી છે, એને સારી આપણે પોતે બનાવવાની છે. એટલે પરિસ્થિતિનો વાંક નહીં કાઢીએ પણ પરિસ્થિતિનો સામનો કરશું અને એની અંદર સારી રીતે આપણે એમાંથી બહાર આવવાનું છે. અને એના માટે જો તમને કાંઈ ખ્યાલ ન આવતો હોય તો અમે કઈ પ્રમાણે બિહેવ કરજો, અમે કઈ પ્રમાણે તમે થોડું કામ કરશો તો 100% પરિસ્થિતિમાંથી બહુ સરળતાથી બહાર આવી જશો. અચ્છા, તો કોમેન્ટ મને કરો કે અહીંયા શું જવાબ આવશે. ચાલો હવે જુઓ મિત્રો, આ એંગલ કેટલો છે? 60 ડિગ્રી છે. આ એંગલ કેટલો છે? 60 ડિગ્રી છે. તો આ એંગલ કેટલો થાય? 30 ડિગ્રી થાય. આ એંગલ કેટલો થાય? 30 ડિગ્રી થાય. પહેલી બધાને આ વસ્તુ બધાને ક્લિયર થઈ ગઈ, બરાબર? આ સપાટીએ દોરેલો લંબ છે એટલે આ 30 હોય તો આ 60 થાય. આપાત કોણ ને પરાવર્તન કોણ સમાન હોય એટલે આ પણ 60 થાય અને આ 60 હોય તો આ 30 થાય. ઓકે, હવે મારે આને સમક્ષિતિજ બનાવવું હોય તો આને કેટલું ભ્રમણ આપવું પડશે? 30 ડિગ્રી આપવું પડે તો એ સમક્ષિતિજ થઈ જાય. યસ, હા થઈ જાય. અચ્છા, કઈ દિશામાં? તો કે ક્લોકવાઇઝ. હા, હવે પરાવર્તિત કિરણને મારે 30 ડિગ્રી ફેરવવું હોય તો અરીસાને મારે કેટલું ફેરવવું પડે? 15 ડિગ્રી. અરીસાને કેટલું ફેરવવું પડે? 15 ડિગ્રી. અને કઈ દિશામાં? તો કે ક્લોકવાઇઝ. કઈ દિશામાં? ક્લોકવાઇઝ ફેરવવું પડે. જો અરીસો 15 ડિગ્રી ક્લોકવાઇઝ ફરે તો પરાવર્તિત કિરણ ડબલ ફરે, 30 ડિગ્રી ફરે. સિમ્પલ. જો અરીસો છે એ 15 ડિગ્રી જો ઘુમાવવામાં આવે તો પરાવર્તિત કિરણ છે એ 30 ડિગ્રી ફરે. તો મિત્રો આ રીતના થોડાક કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન પૂછાશે. હાવ એવા ક્વેશ્ચનો નહીં પૂછાય કે જે તમને
સાવ ઇઝી હોય. મેં તમને કહી દીધું કે થીટા આટલો અરીસાને આટલો ફેરવો એટલે પરાવર્તિત કિરણ આટલું જ ફરે. અચ્છા, બીજું આમે સમક્ષિતિજ થઈ શકે, એવું પણ થાય. પણ અહીંયા હું કેટલું ભ્રમણ આપવું પડે, ક્લોકવાઇઝ જ પ્રશ્ન પૂછું. અને જો બીજી દિશામાં પણ ભ્રમણ કરીને તમે આને સ્થિર કરી શકો તો આ કેટલું થઈ જશે? તો 60 ને 60, 120 ને 150, 150 થયું બરાબર. તો 150 એટલે 75 ડિગ્રી. 75 ડિગ્રી જો અરીસાને એન્ટી ક્લોકવાઇઝ ભ્રમણ આપવામાં આવે, 75 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ જો ભ્રમણ આપવામાં આવે તો પણ આ કિરણ છે એ આ દિશામાં સમક્ષિતિજ થઈ જાય. બરાબર, આવું પણ પોસિબલ છે, આ પણ પોસિબલ છે. એટલે જવાબની અંદર તમને ઓપ્શનની અંદર આવું પણ આપ્યું હોય, 15 ડિગ્રી ક્લોકવાઇઝ, 75 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ. બરાબર, આને આમ ફેરવીને અહીંયા સુધી લાવવું હોય તો કેટલું થાય? આ 60 ને 60, 120 ને 130 એટલે 150 થયું. તો આને 150 ફેરવવું હોય મારે તો અરીસાને કેટલું ફેરવવું પડે? 75. કેટલું ફેરવવું પડે? 75, અડધો. અરીસો અડધો ફરશે તો પરાવર્તિત કિરણ ડબલ ફરશે અને એની જ દિશામાં. બરાબર, આને હું આમ ફેરવું છું એન્ટી ક્લોકવાઇઝ તો આ બી ફરશે એન્ટી ક્લોકવાઇઝ. બરાબર, તો આ બે જવાબ યાદ રાખજો, આ ક્વેશ્ચન યાદ રાખજો, બહુ જ અગત્યનું છે કે 15 ડિગ્રી ફેરવો ક્લોકવાઇઝ તો બી સમક્ષિતિજ થઈ જશે, 75 ડિગ્રી ફેરવો એન્ટી ક્લોકવાઇઝ તો પણ એ સમક્ષિતિજ બની જશે. ઓકે, ક્લિયર? અચ્છા મિત્રો, આગળ જઈએ. આપણે એક કોન્સેપ્ટ લેવો છે આપણે, વિચલન, ડેવિએશન. કોન્સેપ્ટ લેવો છે વિચલન અથવા તો ડેવિએશન. અંગ્રેજીમાં એને કહીશું આપણે ડેવિએશન. તો મિત્રો અહીંયા જુઓ કે ધારો કે કોઈ એક અહીંયા અરીસો છે, આ અરીસા ઉપર એક પ્રકાશનું કિરણ આવે છે, એનું પરાવર્તન થાય છે, આપાત કોણ I છે, પરાવર્તન કોણ R છે. આ પરાવર્તિત કિરણ છે, રિફ્લેક્ટેડ રે છે, આ આપાત કિરણ છે, ઇન્સિડન્ટ રે છે. હવે જો અહીંયા સપાટી ન હોત, જો આ સપાટી ન હોત તો આ કિરણ સીધું જે દિશામાંથી આવે છે એ જ દિશામાં આગળ વધે, ઇન્સિડન્ટ રે. પણ આ સપાટીને કારણે એ કિરણ જે છે એનું આટલું વિચલન થયું. જો જવું જોઈતું તું આમ ને વયું ગયું આમ. બરાબર, સપાટીને કારણે એનું થોડું વિચલન થાય છે કે આપાત કિરણ આ દિશામાં જવું જોઈતું હતું પણ ઉપર ગયું. અચ્છા, કેટલું ઉપર ગયું? આજે આ ઇન્સિડન્ટ રે અને રિફ્લેક્ટેડ રે, આપાત કિરણ અને પરાવર્તિત કિરણ વચ્ચેના કોણને વિચલન કોણ કહે છે. વિચલન કોણ કહે છે and it is denoted by delta. અચ્છા, આ ડેલ્ટા મારે ગોતવો છે. ડેલ્ટા મારે ગોતવો છે. કેમ ગોતશું? જો અહીંયા ધ્યાન રાખો અને આમ ગોતાય. જો મિત્રો, આ આખો એંગલ કેટલો થાય? 180 થાય. હા, થાય ને. અચ્છા, 180 ઇઝ ઇક્વલ ટુ શું લખાય? I પ્લસ R પ્લસ ડેલ્ટા લખાય. તો પહેલું અહીંયા એવું લખું, I પ્લસ R પ્લસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. અચ્છા મિત્રો, I ઇઝ ઇક્વલ ટુ R છે, then I પ્લસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી, then ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી માઇનસ 2I. I પ્લસ I 2I, એ 2I ઓલી બાજુ જાય એટલે માઇનસ થઈ જશે. then ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી માઇનસ 2I. તો આ સૂત્ર સીધું યાદ રાખજો. જો એક અરીસાથી થતું વિચલન ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ
180 ડિગ્રી -2i જેટલું હોય છે. ક્લિયર મિત્રો? અચ્છા, એક એક્ઝામ્પલ આપું, પાછો વિડીયો પોઝ કરીને મને જવાબ આપજો. ધારો કે એક કિરણ સપાટી સાથે 30 ડિગ્રીના કોણે આપાત થાય છે તો વિચલન કોણ ડેલ્ટા શોધો. એક કિરણ સપાટી સાથે 30 ડિગ્રીના ખૂણે આપાત થાય છે તો વિચલન કોણ ડેલ્ટા મેળવો. ચલો જલ્દી કરો, જલ્દી કરો, જલ્દી કરો, વિડીયો પોઝ કરો અને જલ્દી મને કહો કે આનો જવાબ શું આવે. ઝડપથી ઝડપથી જવાબ કહેવાનો શું આવશે? જો હવે આનો આન્સર શું આવશે પહેલાં સમજી લેજો કે અહીંયા આ એક કોઈ કિરણ આવે છે, એ સપાટી સાથે કેટલાના ખૂણે પડે છે? 30 ડિગ્રીના. સપાટી સાથે 30 ડિગ્રીનો ખૂણો પડે છે. જો સપાટી સાથે ઇન્સિડન્ટ રેનો એંગલ 30 હોય તો આ એંગલ થઈ જાય 60 ડિગ્રી. તો આપાત કોણ કેટલો થઈ ગયો? 60 ડિગ્રી. હવે આપણે આ સૂત્ર મુજબ લખીએ 180 - 2 અને આપાત કોણ કેટલો છે? 60 ડિગ્રી. તો 6 દુ 12 120, 180 - 120 એટલે કે 60 ડિગ્રી. ડેલ્ટા બરાબર આવશે 60 ડિગ્રી. કેટલું આવશે? 60 ડિગ્રી. જો તમે લોકોએ જવાબ 120 ડિગ્રી કે વિચાર્યો હોય તો એ ખોટો છે. મિત્રો ધ્યાન રાખજો, એક કિરણ સપાટી સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે. સપાટી સાથે, આ સપાટી છે, મેં એવું નથી કીધું લંબ સાથે 30નો ખૂણો બનાવે છે. રકમને ધ્યાન રાખજો, આડું અવળું જોવાનું બંધ કરજો તો જ તમને જવાબ મળશે. અચ્છા, તો ક્લિયર? તો અહીંયા આ વસ્તુ યાદ રાખવાની છે. એક અરીસાથી થતું વિચલન ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી -2i જેટલું હોય છે. અચ્છા મિત્રો, હવે બે અરીસા હોય તો શું થાય? બે અરીસા હોય તો શું થાય? ચાલો, બે અરીસાથી થતું વિચલન છે એ હવે આપણે જોઈએ. અચ્છા, એમાં શું થાય છે? જો બે અરીસાથી થતું વિચલન, અહીંયા એક અરીસો છે, એક અરીસો અહીંયા છે. ધારો કે કિરણ, આપાત કિરણ અહીંયા આવ્યું, ઇન્સિડન્ટ રે, આ સપાટીએ દોરેલો લંબ, આ એંગલને આપણે કહી દઈએ ધારો કે આઈ. તો કિરણ, જે પરાવર્તિત કિરણ છે એ કેટલાના ખૂણે જશે? યસ, જે ખૂણે આપાત થયું છે એ જ ખૂણે એનું પરાવર્તન થાય. તો આ પરાવર્તિત કિરણ જે છે એ અહીંયા ગયું, આ એંગલ પણ કેટલો હશે? આઈ. બરાબર. અચ્છા, હવે આ જે છે એ આ પહેલી સપાટી છે મિત્રો, એ પહેલી સપાટી દ્વારા આ જે છે એ ઇન્સિડન્ટ રે છે. તો પહેલી સપાટી દ્વારા કિરણનું કેટલું વિચલન થયું? આટલું વિચલન થયું, ડેલ્ટા 1 જેટલું. કેટલું વિચલન થયું? ડેલ્ટા 1 જેટલું. કારણ કે આ જે છે એ રિફ્લેક્ટેડ રે છે, આ ઇન્સિડન્ટ રે છે. આપાત કિરણ અને પરાવર્તિત કિરણ વચ્ચેના જે ખૂણો છે એને આપણે કહીશું વિચલન કોણ ડેલ્ટા. અને આ ડેલ્ટા 1 પહેલી સપાટી દ્વારા ડેલ્ટા 1 જેટલું વિચલન થયું. અચ્છા, એવું થયું ને. હવે જો આ બીજી સપાટી માટે લઈએ તો આ સપાટીએ દોરેલો લંબ, બરાબર. બીજી સપાટી માટે આ આપાત કિરણ બની જશે. હા, બની જશે. તો આ એંગલને હું કહી દઉં ધારો કે આર. તો જે પરાવર્તિત કિરણ છે આ એંગલ પણ થઈ જશે આર. અચ્છા, આ જે છે એ આપાત કિરણ છે, જો કાંઈ ન કર્યું હોત તો આમ સીધું વયું જાત. ઇન્સિડન્ટ રે છે,
આ જે છે એ પરાવર્તિત કિરણ છે, તો એ બંને વચ્ચેનો જે આ એંગલ છે એને કહીશું આપણે Δ2. તો બીજી જે સપાટી છે એના દ્વારા કેટલું વિચલન થયું? Δ2. હવે વિચારજો, આ ફાઇનલ રિફ્લેક્ટેડ રે છે અને આ ફાઇનલ ઇન્સિડન્ટ રે છે. તો આ બંને વચ્ચેનો જે એંગલ છે આની નાની વચ્ચેનો, એને આપણે કહીશું વિચલન કોણ. તો એ વિચલન કોણ ગોતવો છે, કેવી રીતે ગોતાય? એ બંને વચ્ચેનો કોણ ડેલ્ટા કહીએ તો પહેલી સપાટી દ્વારા થતું વિચલન Δ1, બીજી સપાટી દ્વારા થતું વિચલન Δ2. બેયને કારણે જે વિચલન થાય છે એનો કરી દઈએ આપણે સરવાળો Δ1 પ્લસ Δ2. Δ1 પ્લસ Δ2. અચ્છા, Δ1 પ્લસ Δ2 કરો એટલે ટોટલ વિચલન આપણને મળી જાય. અચ્છા, Δ1 એટલે શું લખાય? તો હમણાં જ આપણે ભણી ગયા. Δ1 એટલે પહેલી સપાટી દ્વારા વિચલન લખવું હોય, Δ1 ઇઝ ઇક્વલ ટુ, જો આખું છે એ 180 માઇનસ 2i એટલે Δ1 મળે. તો અહીંયા હું Δ1 બરાબર લખી નાખું મિત્રો, 180 ડિગ્રી માઇનસ 2i પ્લસ Δ2 માટે એ જ રીતે લખીએ તો 180 ડિગ્રી માઇનસ 2r માઇનસ શું લખાય? 2r. અચ્છા. હવે જુઓ તમે, હવે અહીંયાથી 180 પ્લસ 180 એટલે 360 ડિગ્રી કરી નાખશું. માઇનસ 2 કોમન કાઢીએ તો i પ્લસ r થાય. i પ્લસ r. હવે i પ્લસ rનું રિલેશન આપણે ગોતી લઈએ, નો પ્રોબ્લેમ. ચાલો, અહીંયા બે અરીસા વચ્ચેનો જે એંગલ છે એ થીટા છે. ઓકે, આ જે છે એ સપાટીએ દોરેલો લંબ છે, તો આ એંગલ કેટલો થાય? તો કે 90 માઇનસ r જેટલો થાય. આ આખો એંગલ જે છે એ 90 છે. આખો એંગલ કેટલો છે? 90 છે. તો બાકીનો આટલો એંગલ કેટલો થાય? તો કે 90 માઇનસ r થાય. આટલો એંગલ કેટલો થાય? 90 માઇનસ r. અચ્છા, એ જ રીતે અહીંયા જુઓ તો આ આખો એંગલ 90 છે, આટલો એંગલ થીટા છે, તો આટલો એંગલ કેટલો થાય? તો કે 90 માઇનસ i થાય. હવે આ ત્રણેયનો સરવાળો જે છે એ 180 થવો જોઈએ. તો થવો જ જોઈએ ને, કેમ ન થવો જોઈએ? તો કે 180 ઇઝ ઇક્વલ ટુ થીટા પ્લસ 90 માઇનસ i પ્લસ 90 માઇનસ r. ઓકે, ચાલો અહીંયા તમે જુઓ તો આ 90 એટલે 180, આ 180 સાથે કેન્સલ થઈ જશે. આ માઇનસ i માઇનસ r ને આ બાજુ લઈ આવો તો પ્લસ થઈ જશે i પ્લસ r. અચ્છા, i પ્લસ r ઇઝ ઇક્વલ ટુ થીટા આવી ગયું. તો અહીંયા આપણે મૂકી દઈએ 360 ડિગ્રી માઇનસ 2 થીટા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા. તો બે અરીસાથી જ્યારે વિચલન થાય ત્યારે તમારે સૂત્ર કયું વાપરવાનું? ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 360 માઇનસ 2 થીટા. એક અરીસાથી વિચલન થાય તો શું વાપરવાનું છે સૂત્ર? ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 180 માઇનસ 2i, જ્યાં i શું છે? આપાત કોણ છે, અને અહીંયા થીટા શું છે? બે અરીસા વચ્ચેનો ખૂણો છે. મિત્રો, આપાત કિરણ ગમે એ ખૂણે પડે, આપાત કિરણ 30 પડે, 40 પડે, 50 પડે, ગમે એ ખૂણે પડે, પણ આપણે મહત્વનું આપણા માટે કોણ આવ્યો? થીટા આવ્યો. કોણ આવ્યો? થીટા આવ્યો. બે અરીસા વચ્ચેનો ખૂણો કેટલો છે એ તમારે જોવાનું છે. આપાત કિરણ ગમે એ ખૂણે આપાત થાય એની કોઈ ચિંતા કરવાની નથી. તો ક્લિયર આટલું મિત્રો? બરાબર છે? ચાલો આગળ જઈએ આપણે થોડાક. આમ મિત્રો આપણે જોઈએ તો આપણું કામ ઓલમોસ્ટ અહીંયા અરીસાને લગતું જે હતું એ પૂરું થઈ ગયું છે. પણ પ્રેક્ટિસ ખૂબ જ જરૂરી છે. તો પ્રેક્ટિસ માટે અહીંયા મેં એક થોડાક દાખલાઓ છે, એ દાખલા આપણે આવતા લેક્ચરની અંદર ગણશું. થોડાક હું દાખલા ગણાવીશ, અને બીજું એક એસાઇનમેન્ટ હું તમને આજે એસાઇનમેન્ટ છે 6 ક્વેશ્ચનો જે છે એ 6 ક્વેશ્ચનનું એસાઇનમેન્ટ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર હું મૂકી દઈશ. તમે આ 6 ક્વેશ્ચનને સોલ્વ કરજો. જે ક્વેશ્ચન ન આવડે એ ક્વેશ્ચનનો નંબર મને તમારે કોમેન્ટ બોક્સની અંદર લખવાનો છે. જે ક્વેશ્ચન એમાં હશે એ જ હું અહીંયા સોલ્વ કરાવડાવીશ. બરાબર છે?